રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા તોલમાપ વિભાગના અધિકારીને લાંચ માંગવાના કેસ અંગે ખુલ્લો કરવાનો મામલો। સમગ્ર મામલે તોલમાપ વિભાગના લાંચ અધિકારીનો ભોગ બનેલા વેપારીએ મીડિયા સમક્ષ આવી આપવીતી જણાવી હતી। આ તકે હરીસિંહ સુચરિયા દ્વારા જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા રાજકોટ તોલમાપ વિભાગના લાંચ અધિકારી બંસીલાલ ચૌહાણના અન્ય અધિકારીએ અમારી કુવાડવા રોડ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સેન્ટી નામની કંપની આવ્યા હતા અને અમે તોલમાપ ખાતામાંથી આવીએ છીએ। તમારા બોક્સમાં કોલમમાં અનેક વસ્તુઓ લખી નથી, જેથી તમને 87,500નો દંડ લાગશે તેવું કહી માંગ્યા હતા। 50,000ની લાંચ માંગી હતી, જેમાં દંડની રકમ પણ લેવાનું કહ્યું હતું, જેથી પહેલા મેં દંડ આટલો ન કરવા અપીલ કરી હતી। પછી મને અચાનક રામભાઈ મોકરિયા યાદ આવ્યા, એટલે મેં રામભાઈની અધિકારી સાથે વાત કરાવી, છતાં પણ તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા 37,000 મારી પાસેથી લીધા અને તેમાંથી 12,000ની પહોંચ આપી હતી। જે બાદ રામભાઈ મોકરિયાનો મને ફોન આવ્યો અને મેં તેને 25,000 રૂપિયા લીધા હોવાનું કહ્યું હતું, જેથી રાજ્યસભાના સાંસદ રામભાઈ દ્વારા અધિકારીને ખખડાવતા અધિકારીઓ દ્વારા અમારી પાસેથી લીધેલા 25,000 રૂપિયા પરત આપવામાં આવ્યા હતા। ત્યારે આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે અને હું વેપારીઓને અપીલ કરું છું કે તમારી પાસે કોઈ લાંચ માંગે તો ખુલ્લા પાડો। વધુમાં વેપારી હરીસિંહ સુચારિયા દ્વારા જણાવ્યું હતું કે હાલ આ બાબતે મને એસીબી માંથી ફોન આવ્યો છે, જરૂર પડી એસીબીમાં પણ હું સમગ્ર મામલે ફરિયાદ કરીશ। वाहेगुरु जी का खालसा वाहेगुरु फतेह। મારું નામ હરિસિંહ ઈસરસિંહ છે, સુચારિયા બેન છે। હું ત્યાં હીરાસરમાં કુલર હોમ એપ્લાયન્સીસનો યુનિટ ચલાવું છું। 5-7 દિવસ થયા હું મહારાષ્ટ્રમાં ફંક્શનમાં હતો, ગુરુદ્વારાના મારા લગ્ન પ્રસંગનો ફંક્શન હતો। જેવો કાલે હું આવ્યો, હું લગભગ 1-1.5 વાગે ફેક્ટરીએ પહોંચ્યો। 3:30 વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટાટા સોમનો આવી મારી ફેક્ટરી આવી અંદર। એમાંથી 4-5 જણા ઉતર્યા, અંદર આવીને અમારો જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ ફેરવા માંડ્યા। એટલે હું અંદર યુનિટમાં હતો, મને બોલાવાયો કે ભાઈ સાહેબ આવ્યા છે। એટલે સાહેબ બોલો કે ચૌહાણ સાહેબ તોલમાપ અને જયેશભાઈ કે જેરાભાઈ નીનામાભાઈ વરુ સાહેબ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે। સાહેબ મારે તોલમાપનું ન લાગે અમને, તો મને જો કે ખ્યાલ નથી ના કે લાગે, અમે તોલમાપ કન્વેન્શન કંઈ ખબર નહીં, મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી, આ લખેલ નથી, આ લખેલ નથી, આમ નથી, અને પેપર કરવા માંડ્યા। અડધી-પોણી કલાક પેપર કરતા રહ્યા। હવે મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દો, બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર આ લખેલ નથી, ના લખેલ નથી ને તો નહીં। અમે તો કદાચ અહીં તમારો બોક્સ ઉપર જે કાંઈ અમુક વસ્તુ લખેલ ન હોય, અમે તો સાહેબ MRP, ડેટ અને એડ્રેસ બધું લખેલું છે, જેટલી મને ખ્યાલ છે। બાકી શું લખવાનું છે મને ખબર નથી, આ વસ્તુથી થોડો અંજાન છું। મને વોર્નિંગ આપી દો, બીજી વખત તમારો ફોલોઅપ કરીશ ને તો કે નહીં અમે તો સીઝ કરશું, નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને, અને કાંઈ વાંધો સાહેબ મને નોટિસ આપી દો, હું વકીલ થ્રુ જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે।